સંખ્યામાં જે લોકો છે તે મતદાન જો મતનો અધિકાર માટે આવી રહ્યા છે ને જે મતદાન મથક ઉપર હાલ તો લાઈન જોવા મળી રહી છે। જે સાબરકાંઠા જિલ્લામાં જે 21 જે પંચાયતો છે જે 28 હાલ તો સમરસ બની છે, તો 238 ઉપર આજે જે મતદાન થઈ રહ્યું છે। જી ઈશાન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। રાજકોટથી હાર્દિક પણ મારી સાથે છે। હાર્દિક, રાજકોટમાં આપ કેવો માહોલ જોઈ રહ્યા છો? મતદારો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો। જી પંકજ, રાજકોટ જિલ્લામાં પણ લોકશાહીના પર્વની એક ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી જ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। હાલ અમે છીએ તે રાજકોટના વેજા ગામમાં છીએ। અહીંયા કહી શકાય કે બે ઉમેદવારોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને અત્યારે વહેલી સવારથી જ મહિલાઓ છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખાસ કરીને જે છે અત્યારે અહીંયા અલગ અલગ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આપણી સાથે અહીં કેટલાક મતદારો છે। ભાઈ, શું કહેશો, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? લોકશાહીના પર્વમાં મતદાન કરવું જોઈએ? જે હાલતું એ કરવાનું હોય, મતદાન કરવું જોઈએ। હા, ચોક્કસથી અહીંયા અન્ય ઉમેદવાર છે, આપણે એમની જે મતદારો છે આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ, શું કહેશો, આજે ચૂંટણી છે, ચૂંટણીમાં મતદાન કરવું જોઈએ? હા, કરવું જ જોઈએ ને। ગામને સારા ઉમેદવાર માટે શું જરૂરી હોય છે? મતદાનની શું મહત્વ હોય છે તમારી દ્રષ્ટિએ? મતદાન કરવું જરૂરી છે। ચોક્કસથી પંકજ, આ ગામના લોકો છે તે પણ માની રહ્યા છે કે સારા ઉમેદવારની પસંદગી માટે જે છે એ ગામના લોકોએ મતદાન કરવું જોઈએ। મતાધિકારનો ઉપયોગ છે તે વહેલી સવારથી લોકો કરી રહ્યા છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં છે તે એક વહેલી સવારથી લોકો ઉઠી જતા હોય છે અને ઉઠીને પહેલું કામ છે તે મતદાન કરવાનું કરતા હોય છે। માત્ર આ મતદાન મથકના નહીં, મતદાન બહારના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયા અન્ય યુવાનો છે। ભાઈ, શું કહેશો, લોકશાહીનો પર્વ છે, આજે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છો, શું કહેશો? મતદાન કરવું જોઈએ? મતદાન તો કરવું જ જોઈએ ને। મતદાન કરવાથી શું ફાયદો થતો હોય છે? ખાસ ગામના સારા ઉમેદવાર મળે, શું થતું હોય છે? શું ફાયદો શું થતો હોય છે? ચોક્કસથી હાલ જે રીતના લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા છે। ખાસ કરીને હાલ આ જે વેજા ગામ છે ત્યાંના બહારના દ્રશ્યો બતાવવા માગીશ। અહીંયા પણ જે છે એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને રાજકોટ જિલ્લાની 44 ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં 48 ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 22 ગ્રામ પંચાયતોમાં છે તે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। 60 જેટલા મતદાન મથકો એવા છે કે જેને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે છે એ અલગ અલગ વિસ્તારોમાં જે કેટલીક જગ્યાએ સામાન્ય ચૂંટણી છે તો કેટલીક જગ્યાએ પેટા ચૂંટણી છે। હાલ અહીંયા કેટલાક ઉમેદવારો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજકોટ જિલ્લાનું આ વેજા ગામ છે અને અહીંયા જે છે એ બે ઉમેદવારો છે, સરપંચ પદના દાવેદાર એ સામસામે ઊભા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે ચૂંટણી છે, કેવો માહોલ છે? હાજી જી, સારું। અત્યારે વહેલી સવારથી ટાઈમ મુજબ મતદાન શરૂ થઈ ગયું છે। ગામ લોકોમાં ભાઈ ઉત્સાહ છે અને પરિવર્તન માટે બધા પ્રયત્નશીલ। ચોક્કસથી અહીંયા ગામના લોકો છે। ભાઈ, શું કહેશો, કેવો તમારા ગામમાં માહોલ છે? બહુ સારો માહોલ છે ને ગામ બધા પરિવર્તન વિશે છે ગામના લોકો। ખાસ કરીને મતદાન કરવું કેટલું જરૂરી હોય છે? બહુ જ જરૂરી, મતદાન કરવું બહુ જરૂરી। ભાઈ, લોકશાહીમાં મતદાનનું શું મહત્વ હોય છે? મતદાનનું સારું એવું મહત્વ હોય છે ને મતદાન કરવું ફરજિયાત છે। ચોક્કસથી આ જે છે વેજા ગામના લોકો, હું આપને આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે ક્યાંક ભેગા થઈ રહ્યા છે। લોકો પણ ઈચ્છી રહ્યા છે કે જે છે લોકશાહીમાં મતદાનની ખૂબ જ જે જરૂરી હોય છે અને પોતાની પવિત્ર ફરજનો ઉપયોગ છે તે પણ કરવો જોઈએ અને એટલા માટે નાના એવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક અનોખી જાગૃતિ જોવા મળી રહી છે। જી પંકજ। જી હાર્દિક, હું આપની પાસે આવીશ। હાલ જામનગરથી કિંજલ પણ છે મારી સાથે। કિંજલ, જામનગરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, મતદારો આવી રહ્યા છે, કેવો માહોલ છે? મતદારો સાથે પણ વાત કરશો। બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં હાલ જે લોકશાહીનું મહાપર્વ છે તે ચાલી રહ્યું છે ને ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે શરૂ થઈ છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ મતદાન મથકોની બહાર પણ કતારો છે તે જોવા મળી રહી છે। અહીં જે મતદારો આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને કેવો માહોલ છે? ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે વિલંબને કારણે રોકાયેલી હતી, ગુજરાત ચૂંટણી પંચ દ્વારા થોડા દિવસો પહેલા જ જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે તેના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અમારા નાગેડી ગામ ખાતે પણ સરપંચ પદની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। ખૂબ શાંત અને સરળ રીતે મતદાન ચાલી રહ્યું છે। થોડીક સરકારી તંત્રોની જે વ્યવસ્થા હોય છે, વ્યવસ્થાઓમાં ઘણી બધી ખામીઓ પણ જોવા મળી રહી છે, એટલે મતદારોમાં થોડી નારાજગી પણ છે। એટલે
અને બાકી શાંતિપૂર્ણ માહોલમાં ગામ લોકો ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. ઉત્સાહથી અત્યારે પંકજ અહીં મતદારો છે તે મતદાન પ્રક્રિયાનો લાભ લઈ રહ્યા છે. હું સીધા જ જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ, કારણ કે જામનગર જિલ્લામાં ખૂબ લાંબા સમય બાદ 187 જેટલા જે મતદાન મથકો છે ત્યાં 4 લાખથી વધુ જે મતદારો છે તેમના માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. હાલ જે મતદાન મથકો છે તેમના જે દ્રશ્યો છે અહીં જોઈ શકાય છે. મોટી સંખ્યામાં મતદારો છે તે અહીં જોવા મળી રહ્યા છે ને હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. મતદાનની જે પ્રકારે વાત કરવામાં આવે તો મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીં જે આ મતદાન મથકોની બહાર મહિલાઓ હોય કે પુરુષો હોય, આ તમામ જે લોકો છે તેની કતારો અહીં જોઈ શકો છો. હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. ખાસ કરીને 2000 થી વધુ જે ચૂંટણી વિભાગના કર્મચારીઓ છે, આ ઉપરાંત પોલીસ કર્મીઓ છે, હોમગાર્ડ જવાનો છે તે પણ તેના છે. હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. બેલેટ પેપરથી આ મતદાન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે સવારથી જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ધીંગું મતદાન છે તે અહીં જોવા મળી રહ્યું છે. મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે. હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સવારથી જ જે મતદાન મથકો છે તેની બહાર મહિલાઓની કતારો જોવા મળી રહી છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ મતકુટીરની અંદર મહિલાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બેલેટ પેપરથી સરપંચ કોણ બનશે, આ સરપંચના સંગ્રામ માટેની આ જે ચૂંટણી છે તેમાં સ્થાનિક લેવલના તમામ પાસાઓને ધ્યાને લઈને હાલ મતદાન પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. અને જામનગર જિલ્લામાં પણ ધીંગું મતદાન છે તે જોવા મળી રહ્યું છે. મતદાન મથકોની વાત કરીએ, મતદાન મથકની બહાર પણ લાંબી કતારો જોવા મળી રહી છે. શું કહેશો બેન, કેવી લાઈન છે અત્યારે મતદાન માટે, કેવો ઉત્સાહ? જે પ્રકારે વાત કરવામાં આવી, મહિલાઓ છે હાલ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે. અન્ય પણ જે પુરુષ મતદારો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી મતદાનની અત્યારે કતારો છે, કેવો ઉત્સાહ? ઘણા પ્રથમ વખત મતદાન કરવા માટે પણ જે મતદારો છે તે પહોંચ્યા છે. જામનગર જિલ્લામાં હાલ મતદાનની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને સરપંચનું સંગ્રામ છે તે પંકજ શરૂ થઈ ગયો છે. અને અત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક છતીઓ છે તેને લઈને કેટલાક એવા જે વિસ્તારો છે કે જ્યાં મતદારોની નામ ગોતવામાં તકલીફ પડી રહી છે, એવા લોકો હાલ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની મદદ અને જે કોઈ જે ઉમેદવારો છે તેમના દ્વારા પણ જે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાંથી તેમને સરળતા થાય તે માટેની હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ને મતદાનની પ્રક્રિયા છે તે જામનગરમાં હાલ શરૂ થઈ ગઈ છે. પંકજ જી કિંજલ, હું આપની પાસે આવીશ. હાલ હાર્દિક પણ છે મારી સાથે. હાર્દિક, રાજકોટમાં વોટિંગ તો થઈ રહ્યું છે, પરંતુ મતદારોના મનને જાણવાનો પ્રયત્ન કરશો કે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ વોટ કરી રહ્યા છે? ચોક્કસથી ફરી એક વખત આ વેજાગામ ગામના બહારના દ્રશ્યો હું આપણે બતાવવા માંગીશ. અત્યારે અહીંયા જે રીતના એક માહોલ જોવા મળી રહ્યો છે,